સારવાર છે. એક બાજુ આપણે આપણી 3000 વર્ષ જૂની જે પરંપરાની આપણે વાત કરી એ ચાલે છે, સુવર્ણપ્રાશન. બંને સાથે જરૂરી છે, અથવા તો ભવિષ્યમાં એવું થઈ શકે કે સુવર્ણપ્રાશનનો વ્યાપ એટલો વધી જાય, તમે લોકો બધા તમારી રીતે સરસ કામ કરો છો, તો આવતા દિવસોમાં કદાચ એવું બને કે આ રસીકરણ ઓછું કરવાની જરૂર પડે, અથવા તો આપણે એનાથી બચી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ એલોપેથીના અનેક એની સાઈડ ઇફેક્ટ્સ છે. આપણે એની ટીકા નથી કરતા, અત્યારે કદાચ જરૂરી હશે, પણ આવતા દિવસો આવા જોઈ શકાય છે કે માત્ર આના ઉપર જ ચાલી જાય, રસીકરણની જરૂર ના પડે, વેક્સિનેશનની જરૂર ના પડે. જી, એક સરસ પ્રશ્ન છે ને બધાના મનમાં છે જી. અને ખાસ કરીને કોવિડ રસી આપ્યા પછી જે સાઈડ ઇફેક્ટ થઈ, હા, તો એ પછી આપણે થોડાક અવેર બની ગયા કે આપણે વેક્સિનેશનનો કન્સેપ્ટ ખોટો નથી. હમ. આપવાવાળા ડોક્ટરો પણ બહુ સારી રીતે આપે છે, જી. 2-5% બાદ કરો તો. પણ ખાસ કરીને કન્સેપ્ટ આપણે સમજવાની જરૂર છે, કોઈ ટીકા ટિપ્પણ ન કરતા, એક તટસ્થતાથી સમજીએ. તો હું તમને એવું વાત કરું કે વરસાદ આવે છે કોઈ, બરોબર, એમાં તમને હાથના ગ્લોવ્સ પહેરવાના છે કેમ કે હાથમાં જ થાય, પગના મોજા છે પગમાં થાય, અહીંયા પટ્ટો કે કોઈ પણ પ્રકારનું એક જે કોટ કહેવાય રેઇનકોટ એ છે, પછી એક ચડી જેવું કંઈક છે, પછી એક બીજું કંઈક છે. આવી 15 વસ્તુઓ છે કે જે તમારા શરીર આખાને ઢાકે છે, એક ઉદાહરણ છે. બરાબર. અને એક છત્રી છે, બરાબર છે. તો બેમાંથી સરળ, સુલભ અને એવું કયું હોઈ શકે? બરાબર. બરાબર. તો એમાંથી આપણને ખબર છે કે છત્રી, કે ભાઈ એક લઈ લીધી એટલે આખા શરીરનું થઈ ગયું. હવે આ જ ઉદાહરણ આપણે ઇમ્યુનિટીમાં લઈએ કે એક આપણી ઇમ્યુનિટી છે, જે ઇમ્યુનિટી શું કરે છે કે આ કોઈ પણ પ્રકારનો વાયરસ અત્યાર સુધી આવ્યો નથી, હવે આવવાનો છે, એક્ટિવ થવાનો છે. વાયરસ તો દુનિયામાં છે જ અત્યારે, બરાબર છે, એ ક્યાંય જવાના નથી, પણ એક્ટિવ ઇનએક્ટિવ, એક્ટિવ થઈ જાય તો એ મલ્ટિપલ થઈ જાય, બરાબર. એ એક છે કે ભાઈ વાયરસ કોઈ પણ રીતે એક્ટિવ કોઈ પણ પ્રકારનો થઈ જાય. અચ્છા, આ બ્રહ્માંડનો નહીં, જે બીજી બી સૃષ્ટિ છે ત્યાંનો વાયરસ અહીંયા આવે, તો એને લડવા માટે આપણી ઇમ્યુનિટી સક્ષમ છે, બરાબર. એટલે એક જ કોરોના વાળો પેશન્ટ છીંક ખાય કે શરદીનું કઈ કફ કાઢે તો 2 જણા બેઠા હોય તો એકને એ કોરોના થાય, બીજાને ન થાય, એનું શું કારણ? બરાબર. એક પાસે ઇમ્યુનિટી છે, એક પાસે નથી. અને જો તમારી પાસે ઇમ્યુનિટી નથી તો વાયરસ તો એવા હજારો લાખો છે, તમે કેટલી વેક્સિન કાઢો? બરાબર. એટલે તમારે કામ આપણે જો કરવું હોય તો એ ઇમ્યુનિટી ઉપર કરવું. આવો અમારો સિદ્ધાંત છે. વેક્સિન ન દેવી જોઈએ એવું નથી કહેતા, પણ ઇમ્યુનિટી ઉપર તો કરવું જ જોઈએ. પછી તમને જે રોગની વધારે ઘાતકતા લાગે એવી વેક્સિન આપો તમે, પણ પેલા ઇમ્યુનિટી ઉપર કામ કરો, જેથી કરીને તમે નોન રોગો તો વેક્સિન બચાવશે, એ સ્પેસિફિક રોગ, પણ ઈ જે વેક્સિન આપશો પોલિયોની તો ઈ તમને મમ્સ થી નહીં બચાવે,